what is called as a cerebral? તો વેસ્ક્યુલર એક્સિડેન્ટલ ઓર બ્રેઇન અટેક કેટલા કેટલા પોર્શન્સ એન્ટિયોલોજીમાં જોવા મળે છે? તો થર્ડ લીડિંગ કોઝિસ ઓફ ધ ડેથ, 750,000 કેસીસ પર યર. લીડિંગ કોઝિસ ઓફ ધ સિગ્નિફિકન્ટ ડિસેબિલિટી કોસ્ટિંગ કેટલું છે? તો 40 બિલિયન પર યર જેટલું કોસ્ટિંગ થાય છે. શેની અંદર સ્ટુડન્ટ? વેસ્ક્યુલર સેરેબ્રલ એટેકની અંદર, બ્રેઇન એટેકની અંદર, સેરેબ્રલ હેમરેજિક કન્ડિશન. હવે આપણે આની અંદર છે ને અલગ અલગ પ્રકારના હેમરેજિક ફોર્મ થાય છે, એની પેથોફિઝિયોલોજી આપણે જોવાની છે કે કેવી કેવી રીતે અલગ અલગ પ્રકારના હેમરેજ થાય છે. લાંબો ટોપિક છે થોડો, બટ ઇઝી ટોપિક છે સરસ, કે જે જલ્દીથી ખબર પડે એવું જ છે. નેક્સ્ટ જોઈએ ટાઈપ ઓફ ધ સ્ટોક. કયા કયા પ્રકારના સ્ટોક છે? તો ઇસ્કેમિક સ્ટોક, હેમરેજિક ફોર્મ. ઇસ્કેમિક સ્ટોક એટલે છે 80% છે. કયા રીઝન બે? થ્રોમ્બોસિસ કોઝ 50% છે સ્મોલ અને લાર્જ વિઝલ્સમાં. એમ્બોલાઇઝેશન કેટલા પર્સન્ટેજ ઓબ્ઝર્વ થાય છે? 30%. હેમરેજિક કેટલા પર્સન્ટ છે? 20%. ઇન્ટ્રા સેરેબ્રલ HNT રિસ્ક ફેક્ટર, હાઇપરટેન્શન રિસ્ક ફેક્ટર અને સબ આર્ચેનોઇડ ટિશ્યુ ડિસ્ટ્રક્શન હેમરેજિક કન્ડિશન, એન્યુરિયાઝમ. ફર્સ્ટ આપણે જોઈએ ટોપિક હવે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે સેરેબ્રલ હેમરેજિક ફોર્મ. સેરેબ્રલ હેમરેજ કેટલા ટાઈપ્સમાં થાય છે? તો હેમરેજિક સ્ટોક, પ્રાઇમરી ઇન્ટ્રા સેરેબ્રલ હેમરેજ, સબ આર્ચેનોઇડ હેમરેજ, હેમરેજ ફ્રોમ સેરેબ્રલ એમાઇલોઇડ એન્જીઓપેથી. ફર્સ્ટ જોઈએ હેમરેજિક સ્ટોક. what is called as a hemorrhagic stroke? So the transformation of a bland infections into the hemorrhagic impact is common occurrence highest in autopsy studies. હવે autopsy સ્ટડીની અંદર વધારે હેમરેજિક સ્ટ્રોક છે. સિમ્પલ હેમરેજિક ફોર્મ, the concept of the migraine embolization. જે સિમ્પલ આપણે જોઈએ કે અહીંયા ફિગરમાં બતાવ્યું છે કે જે સિમ્પલ હેમરેજિક ફોર્મ છે કે જેનો કલર તમે જો રેડિશ કલરનો અહીંયા અલગ કલર જોવા મળે છે, એ રાઈટ મિડલ cerebral autopsy territorial into the infants. આ એનું રેડિયોગ્રાફિકલ ઇમેજ છે. that is a territorial image of the hemorrhagic form. risk factor આપણે જોઈએ. risk factor for the hemorrhagic transformation in blind infant. so advanced age, embolization of the as etiology, high systolic blood pressure, CT scan show the mass effect, larger territory stroke, anticoagulations and history of the coagulopathy. બધાને શું છે? risk of the factors છે. હેમરેજિક ઇન્ફેન્ટ્સ તમે જો હેમરેજિક ફોર્મ છે, આ હેમરેજિક ફોર્મ થયેલું છે ફ્લુઇડિટી ફોર્મ, ધેટ ઇઝ અ હેમરેજિક પોર્શન. રેડિયોગ્રાફની અંદર આપણે જોઈ શકીએ છીએ સીટી સ્કેનિક ઇમેજની અંદર કે આ ધેટ ઇઝ અ ઇમેજ ઓફ ધ હેમરેજ. આ એટલા માટે લીધું છે સ્ટુડન્ટ, તમારે આઈડેન્ટિફાઈ કરવાનું નથી આવતું, પણ તમે એક્સરે સાથે કોરિલેટ કરીને જોઈ શકો કે કેવી રીતે થઈ શકે, એટલા માટે મેં થોડી ઇમેજ લીધી છે. બાકી આટલું બધું ઓબ્ઝર્વેશન તમારે કરવાનું નહીં આવે. ધેટ ઇઝ અ હેમરેજિક લાઇન. blood clotting is here, the blood vessels is damaged here. Hemorrhagic infants after the PA administered form કે કયા કયા કેટલા કેટલા ફોર્મ થયેલા છે, એટલી ઇમેજીસ લીધી છે. 22 જેટલી ડિલીટેડ ડોઝ આપ્યા પછીની ઇમેજીસ ફોર્મ છે ટ્રીટમેન્ટ સાથેની. આટલા આટલા ઇમેજીસ ફોર્મમાં એને હેમરેજિક ફોર્મ અલગ અલગ પ્રકારના જોવા મળેલા છે. સેરેબ્રલ હેમરેજ. સેરેબ્રલ હેમરેજ સેકન્ડ ટાઈપ છે પ્રાઇમરી ઇન્ટ્રા સેરેબ્રલ હેમરેજ. તો કયા છે? તો રિસ્ક કયા છે? તો એડવાન્સ એજ, hypertension, autopsy studies of patients with a ICH showed high incidence of the LVH, progress of the periprotections, perindropial protection against the recurrent stroke study કેટલું છે? 76%. relative risk recurrence ICN factor કેટલું છે? in a comparison of the place pro, cigarette smoking and alcoholism. 5 most common site કયું છે? તો putamines 35% to 50%, subcortical white matter 30%, thalamus 10% to 15%, pons 5% to 12%, and cerebral white matter less than 5%. that is affected reasons છે. હવે જે બની રહી છે, જે ક્લોટિંગ મટીરિયલ ટ્યુમરેટિક ફોર્મ બની રહી છે, એની આ ફિગર આપેલી છે સ્ટુડન્ટ કે કેટલા કોમ્પ્લિકેટેડ એની ફિગર છે. જે આ નંબર્સ આપેલા છે વેગસ છે, એ ટ્યુમર્સના વેગસ નર્વ્સ ડેવલપ થયેલા હોય ફેક્ટર્સ છે કે જે ત્યાં આગળ ટિશ્યુએટિક ફોર્મ ડેમેજ થયેલા છે. એન્ટેરિયર સર્ક્યુલેશન તમે જુઓ કે કેવા એકદમ થ્રેડ્સ ટાઈપના હેમરેજિક ફોર્મ્સ જોવા મળે છે રેડિશ કલરના. ઓરિજિનલ પિક્ચર્સ છે સ્ટુડન્ટ. આ વધારે હેઝી છે અને આ ઓછી હેઝી છે. 1 2 3 4 આપ્યા છે ક્લોટિંગ ફેક્ટર્સ છે બધા. The most ICN originate from the rupture of the small deep penetrating arteries. કોને કહેવાય? ICH ઓરિજિનેટ કેવી થાય કે જ્યારે સ્મોલ પેનિટ્રેટિંગ આર્ટરીઝ જે છે રપ્ચર થશે 50 to 200 micrometer. Most common lentictokelocytes. Same arteries are recognized to be the occluded in a luncular infant process by the fibrinoid necrosis of lymphoid. Necrosis factor occur થાય જ્યારે અનઇવનનેસ ડેથ થાય ત્યારે આવી આર્ટરીઝની અંદર હેમરેજિક કન્ડિશન્સ જોવા મળે. રાઈટ, ધેટ ઇઝ અ હેમરેજિક ફોર્મ ઇઝ ધેર.
another hemorrhagic portion. આ બધા જ પિક્ચર્સ આપણે લીધા છે રોબિન્સનની બુકમાંથી લીધેલા છે સ્ટુડન્ટ્સ. આવું hemorrhagic form is there. Massive right peritoneal hemorrhage. There is a side image of the hemorrhagic portion. Subcortical white matter ICM. Ponytailed hemorrhages. That is ponytailed hemorrhages. Pony એટલે portion of further ponytail hemorrhages form. There is another hemorrhagic image. Thalamic image. Hemorrhage. સેરેબ્રલ હેમરેજમાં આવશે સબ આર્ચિનોઇડ હેમરેજ. નેક્સ્ટ ટોપિક છે. તો સબ ટાઇપ્સ છે એનો સબ આર્ચિનોઇડ હેમરેજીસ. તો account for the 5 to 10% of the all stock. Incidence has not declined in 30 years. 80% due to the rupture of intracanal secular aneurysm. 30 days mortality rate કેટલું છે 50%. most death occur within a 1 week. Ruptured aneurysm site. International cooperative studies on the timing of aneurysm study. The anterior communicating artery, a communicating artery, anterior communicating artery में 30%, ICA 30%, MCA 22%, basilar tip pica basilar trunk branches are the 7.6%. That is the branching form of the necrotic form is there. તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ અહીંયા કે જે રપ્ચરેટિક ફોર્મ જો મેજર રપ્ચર ફોર્મ છે એ તમને જોવા મળે છે. ક્લોટિંગ જે થયેલા છે હેમરેજિક ફોર્મ જે વિઝલ્સ ની અંદર એના ટાઇપ્સ આપેલા છે, સબ ટાઇપ્સ છે. There is a rub alternate anterior communicating artery and a communicating anterior communicating artery. Right? Causes of the sudden death in SAH. તો જોઈએ તો large intraparenchymal hematoma. Pathophysiology ની શું છે તો intraparenchymal hematoma. Destruction of the brain tissue. Acute hydrocephalus. Increase the intracranial pressure. Cardiac arrhythmiasm. Myocardial infections. PE and respiratory failure જે sudden death cause કરે છે. Leading to causes of death on the hospitalized patient, the sequels of initial hemorrhage, recurrent aneurysm, vasospasm leading to the ischemic stroke, and severe medical complications. Cerebral hemorrhagic form. તો કઈ કઈ છે તો several hemorrhagic form એની અંદરનો છે hemorrhagic last portion hemorrhage from the cerebral amyloid angiogenesis. Angiopathy. The amyloid cyst depositions in the cerebral veins are sufficient to cause a systemic vascular dysfunction. Amyloid deposit એટલે કોઈ બી પ્રકારના ફેટ છે કે કોઈ પણ મોલેક્યુલર છે પ્રોટીન છે એનું deposition એની અંદર શું થશે વધી જાય તો એ શું થશે amyloid angiopathy. Vessels rupture and spontaneous ICH untreatable and unpreventable. Vessels શું થઈ જશે વધારે ઓવર એક્યુમ્યુલેટેડ રીઝનના બિહાઇન્ડ થી ત્યાંની જે vessels હશે રપ્ચર થાય spontaneously turn back and ICH untreated and prevented. Prevalence શું છે એનો cerebral amyloid angiopathy no 2 to 2.3%. Age 6 to 65 to 75 age between 8% age 75 to 84 12.1% and 85 in older person જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ secondary stages કયા છે તો most common causes of the lobular hemorrhages in non hypertensive individual, elderly patients, evidence of the small microbleeding in MRI, long term recurrent increase. આ બધા શું છે એના secondary causing factor છે. रिस्क फैक्टर कया है तो कोलाबर हेमरेजेस में एडवांस एज एपोइलेप्सिस और द एपिलेप्सन एप्सिलॉन 4 अल्जाइमर डिसीज जो कॉजिंग फैक्टर है अल्जाइमर डिसीज सिंक्रोनाइजेशन ऑफ देयर न्यूरॉन्स पोर्शन. रिस्क फैक्टर ऑफ नॉन CAA-ICH खबर है CCA-ICH નું ફૂલ ફોર્મ તો family history of the ICH, frequent use of the alcohol, previous ischemic stroke, low serum of the cholesterol level, that is a risk etiological factor. ICH evaluation and workup. History and PE, computerized CT scan એનું આપણે જોઈએ તો એનું વર્કઅપ મીન્સ કે એનું એટિયોલોજિકલ ફોર્મ કેટલું છે 12 lead to EKG, chest x-ray, complicated blood count, PT, PTT. Chemistry का तो sodium phosphate, glucose, abnormalities में mimic the stop. Urine and serum toxicology, drug and alcohol. Other neuroimaging technique and the auxiliary tests का जो magnetic resonance imaging, diffuse Whitney image, magnetic resonance angiography, ultrasound and the
કન્વેન્શનલ એન્જિયોપેથી. સબ ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજિક ફોર્મ છે, તમે વ્હાઇટ કલરનું જે પોર્શન જુઓ છો એ પોર્શન છે હેમરેજિક ફોર્મ. Under the special circumstances, the following test may be required: the cervical spine X-ray, arterial blood gas, lumbar puncture, electroencephalogram, EEG. There are the stages છે. કયા કયા સ્ટેજીસ છે, સ્ટેજીસના નેમ છે. આઈસ છે, ડઝ નોટ ઓપન આઈસ. આ એના સ્ટેજ છે કે કેવી રીતે આપણે એનું મેટર લેવાનું, આપણે MRI લેવું હોય તો કેવી રીતે લેવાનું, એનું સ્ટેજીસ હતા. Overview of the ICH management. The ICH frequently early in ongoing bleeding and progressive deterioration, severe clinical deficit and subsequent high mortality and morbidity rate. Good general supportive management કયા કયા છે? airways, oxygenation, circulation, glucose level, fever, DVT, prophylaxis, આ બધા શું છે ને મેનેજમેન્ટ. Slowing or stopping initial bleeding, blood removal form of the parenchyma or ventricles, management of complications of blood in brain, increase the ICP and decrease the CPP. Cases specification management of cases માં કઈ રીતે થશે? તો correctable or collapse એટલે cause of the hemorrhage means કે Warfarin syndrome. Clipping of the aneurysm, clipping means aneurysm causes છે. વધારે પડતા કેસ મેનેજમેન્ટ કરે તેમાં વધારે આ બંને જોવા મળે છે. Herniations, most important. What are the herniation portion? The early clinical signs and symptoms, mental status changes, pupillary dilations and vomiting. જે herniation form થાય, herniation ક્યારે થાય સ્ટુડન્ટ્સ? કે જ્યારે સ્કલમાં કોઈ પણ પ્રકારની આઉટરી ઇન્જરી કોઝ થાય ને ઇન્જરી બિહાઇન્ડ વોમિટિંગ કોઝ થાય, મેન્ટલ રિલેટેડ ફોર્મ થાય કે જ્યારે તમે સીટી સ્કેન કરો અને જે બી હેમરેજિક પોર્શન તમને ક્લોટિંગ ફેક્ટરમાં જોવા મળશે, ઇમિડિયેટ રિએક્શન આવે. દેન વીકનેસનેસ જોવા મળશે, વોમિટિંગ ફેક્ટર છે, પછી કોન્શિયસનેસ ના જોવા મળે. તો બધા શું છે? હર્નિએશન ટાઈપ્સ છે. લેટ ક્લિનિકલ સાઇન્સ કહે છે તો ઓક્યુલર પેરેસિસ, ડિક્રેબિયલ રિજિડિટી, કોમા એન્ડ ધ ડેથ એ હર્નિએશનના પોર્શન્સ છે. ટ્રીટમેન્ટ ઓફ ધ બ્રેઇન સ્વેલિંગ, સ્વેલિંગ ક્યારે થાય? જ્યારે કોઈ બી પ્રકારની ઇન્જરી કોઝ થાય ત્યારે સ્વેલિંગ કોઝ થશે. જે આપણે જોઈએ સેરેબ્રલ પરફ્યુઝન. હેલો, સાંભળી રહ્યા છો સ્ટુડન્ટ્સ પ્રોપર? हेलो नहीं मैम, लाउडली आवाज नहीं आ रही है आपकी. मैं एकदम लाउडली बोल रही हूँ मैम बहुत कट થઈને આવે છે વોઇસ. हेलो यस ओके. ખબર નહીં હવે આજે કેમ આવું થઈ રહ્યું છે, પણ હું રેકોર્ડિંગ કરી રહી છું સ્ટુડન્ટ્સ. જે હું તમને રેકોર્ડિંગ સેન્ડ કરી દઈશ. ઇફ યુ આર નોટ એબલ ટુ લિસન ટુ માય વોઇસ દેન આઈ વિલ સેન્ડ યુ, ડોન્ટ વરી. અત્યારે જસ્ટ તમે જે ચાલી રહ્યું છે એમાં ફોકસ કરો, કારણ કે રેકોર્ડિંગ બી થઈ રહ્યું છે સ્ટુડન્ટ્સ. આઈ વિલ વર્ક ઓન ધીસ એપ, બટ ખબર નહીં સ્ટુડન્ટ્સ કેમ આવું થયું છે. બહુ વધારે પડતો લોડ હોય તો પણ થઈ શકે. ટ્રીટમેન્ટ ઓફ ધ બ્રેન સેરેબ્રલ પરફ્યુઝન. પ્રેશર કેટલું છે એનું, ફ્લુઇડ રેસ્ટ્રિક્શન. આ નોર્મલ રેન્જ આપેલી છે. ફ્લુઇડ રેસ્ટ્રિક્શન, કંટ્રોલ, હાઇપર વેન્ટિલેશન કેટલા એના, કેટલું એનું HG mm ગ્રામ છે. પ્રેશર એટલે HG એટલે એનું પ્રેશર. પ્રેશર મેનિટોલ કેટલું આપણે એમને ઇન્વોલ્વ કરવાનું છે. બાર્ટ્યુલેટ કોમા, દેન ડ્રેનેજ ઓફ ધ CSF અને લોબેક્ટોમાય. લોબેક્ટોમાય આપણે શું છે આપણે જોઈશું આગળ. લોબ્સ બધા ડેવલપ થાય ઇનટુ ધ બ્રેનલ પોર્શન. before intraventricular TPA અને after, તો પહેલા આપણે જે ડોઝેસ સપ્લાય મેથડ કરી હતી એની પહેલા એનું ઓબ્ઝર્વેશન અને પછી એનું ઓબ્ઝર્વેશન